સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બનાસકાંઠાના પાલનપુર જનતા વિસ્તારથી સત્યના શિખર ન્યૂઝના સંવાદદાતા સિરાજ મીર દ્વારા મહત્વના સમાચાર આવી રહ્યા છે। પાલનપુરના જનતાનગરમાં દૂષિત પાણીને લઈ રોગચાળાની આશંકા। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુરમાં જનતાનગરમાં છેલ્લા કેટલા સમયથી ગંદકીને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। જનતાનગરના રહીશો ગંદકીમાં જીવવા મજબૂર બન્યા છે, પણ સ્થાનિક કોર્પોરેટરના આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે। આ મામલે તાકીદે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે। પાલનપુર જનતાનગરમાં છેલ્લા કેટલાય સમયથી વાલ્વ ફિટ ન હોવાથી પાણીનો આડેધડ વેડફાટ થઈ રહ્યો છે। પાણીનો નિકાલ ન હોવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ રહે છે। તેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, જેના કારણે લોકોને આરોગ્ય સામે જોખમ ઊભું થાય, પણ પાલિકાએ કોર્પોરેટરના પેટનું પાણી પણ હલતું નથી। ચોમાસાની શરૂઆત પહેલેથી જ આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। જનતાનગરના રહીશોમાં આ મામલે ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે અને તાકીદે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવું રહીશો દ્વારા જાણવા મળી રહ્યું છે।